તો તમારે હોતાને આવી રીતે આપણે કેપ્ટનની અંદર પ્રોબ્લેમ આવતો હશે બરાબર. એક બાજુ આપણે એ પટ ચાલે છે, એક બાજુ આપણે એ પટ ચાલતી નહીં. આવી રીતે તમારે હોતાને પ્રોબ્લેમ આવતો હોય તો વિડીયો એન્ડ તક જોજો બરાબર. તો આપણે એનું સોલ્યુશન આપણે કાઢી નાખશું બરાબર. કેપ્ટન અહીંયા દબાઈ રાખવાનું રહેશે બરાબર. પછી આપણે અહીંયા દબાવવાનું રહેશે બરાબર. પછી આપણે અહીંયા દબાવશું. અહીંથી આપણે શું કરવાનું રહેશે, આપણે અહીંયા દબાવવાનું રહેશે બરાબર. અહીંથી તમે જોઈ શકો છો આપણે અહીંયા, તો આપણે ત્રીજા નંબર પર દબાવવાનું રહેશે. પછી આપણે આ ડિલીટનો ઓપ્શન છે, પછી આપણે આ ડિલીટનો, પછી આપણે ઓકે મારી દેવાનું રહેશે બરાબર. જો આટલું કરવાનું રહેશે બરાબર. કરવાનું રહેશે અહીંથી આપણે ડિલીટ કરી દેવાનું રહેશે આવી રીતે બરાબર. આવી રીતે આપણે બધું કાઢી નાખવાનું રહેશે બરાબર. તો સૌથી પહેલાં તમારે પછી આપણે બીપનની જરૂર પડશે. તમારી પાસે ન હોય તો ડાઉનલોડ કરી લેવાનું રહેશે. પછી તમારે અહીંયા દબાવવાનું રહેશે બરાબર. અહીંથી તમારે કન્ટ્રી સિલેક્ટ કરી લેવાનું રહેશે બરાબર. તો એના માટે આપણે અહીંયા દબાવશું બરાબર. અહીંયા દબાવશું. અહીંથી આપણે 69 લઈ લેવાનું રહેશે બરાબર. 100 આપણે અહીંયા ઓકે મારી દેવાનું રહેશે બરાબર. અહીંયા આપણે બસ ઓકે મારીશું એટલે આપણે બીપન ચાલશે બરાબર. આવી રીતે આપણે ચાલુ થઈ ગયા હવે બીપન. હવે આપણે ડાયરેક્ટ ચાલુ કરીને ઓપન જ કરી દેવાનું રહેશે બરાબર. તો એના માટે આપણે થોડુંક વેટ કરવું પડશે બરાબર. તો આપણે 1-2 મિનિટ આપણે પછી તમે ખમીને ચાલુ કરશો તો આપણે કેપ્ટન ચાલશે બરાબર. અહીંથી હવે આપણે કેપ્ટન ઓપન કરીએ. હવે આપણે કામ કરે કે ન કરે બરાબર. પછી આપણે અહીંયા ખૂણામાં દબાવવાનું રહેશે બરાબર. હવે ત્યાંથી તમે ચેક કરી શકો છો આપણે ઇફેક્ટ ચાલે કે ન ચાલે બરાબર. તો અહીંયા આપણે થોડુંક લોડિંગ લેશે. તો આવી રીતે તમારે પોતાની ઇફેક્ટ કામ કરવા લાગશે બરાબર. અહીંથી તમે જોઈ શકો છો આવી રીતે. તો અહીંથી તમારે કોઈ બી ઇફેક્ટ તમારે અહીંયા ચાલશે. જો આવી રીતે તમારો કોઈ બી વિડીયો તમારે ચાલશે અહીંથી. તો તમારે એડિટ કરવું હોય તો તમારે અહીંથી સિમ્પલ માટે તમે એડિટ કરી શકો છો બરાબર. અહીંથી તમે જોઈ શકો છો આવી રીતે. તો હવે તમારે અહીંથી તમારા વિડીયો એડિટ કરવા માટે આપણે અહીંયા ન્યૂ વિડીયો છે આપણે અહીંયા દબાવવાનું રહેશે બરાબર. તો આપણે અહીંથી કોઈ બી વિડીયો લઈ લેવાનો રહેશે બરાબર. રહેશે આવી રીતે બરાબર. હવે તમારે એ વિડીયોને સિલેક્ટ કરી લેવાનું રહેશે બરાબર. હવે આપણે અહીંથી આપણે તમે જોઈ શકો છો આપણે હોતાની ઇફેક્ટ નો હાલ છે. આમાં તમે ગમે એવું કરશો તો આપણે ઇફેક્ટ નો હાલ છે બરાબર. હવે તમે અહીંથી જોઈ શકો છો આવી રીતે. અમુક ભાઈ શું કરે છે, વિડીયો સેકન્ડની અંદર આપણી ઇફેક્ટ હાલતી હોય બરાબર. આમાં ઇફેક્ટ નો હાલે. હવે તમે અમે ગમે એવી કોશિશ કરશો તો આપણે ઇફેક્ટ નો ચાલશે. તમે અહીંથી ચેક કરી શકો છો. તો વિડીયો આપણે જોવાનું બંધ કરો કોઈ બી ના, કારણ કે આપણે વિડીયોમાં ચાલશે નહીં બરાબર. આવી રીતે બધાનો પ્રોબ્લેમ છે, એકનો નથી બધાનો. કોઈ બી તમે એડિટિંગનો ઓપ્શન જોશો એને ચેનલમાં જઈને તમે એના વિડીયો આવતા નહીં હશે બરાબર. કેમ કે એનો પ્રોબ્લેમ એ છે બરાબર. તમારે કોઈ બી ચેનલ પર જઈને ચેક કરી લેવાનું રહેશે. કોઈ બી ભાઈ એડિટિંગ કરતો હોય એને ચેક કરવાનું રહેશે બરાબર. જો અમુકના મોબાઈલમાં આવતો હોય બરાબર, અમુકના ચાલતો હોય, અમુકના ન ચાલે, તો આવો જ પ્રોબ્લેમ આવે છે બરાબર. તો હર કોઈનામાં આવો પ્રોબ્લેમ છે. 3-4 દી થઈ ગયા આવી રીતે આપણે અપડેટનો ઓપ્શન છે બરાબર. તો આમાં ઇફેક્ટ આવવાની બંધ થઈ ગઈ. હવે તમે અહીંથી ચેક કરી હોત ને ચેક કરશો આપણે અહીંથી તમને બતાવી દઈ. અહીંથી આપણે ડાઉનલોડ કરેલું છે બરાબર. હાલમાં આપણે જો અપડેટ થઈ આપણે એ હોતન ડાઉનલોડ કરેલું છે બરાબર. તો આ હોતન નથી હાલતું બરાબર. કેપ્ટન ડાઉનલોડ કરશો ગમે એવું આમાં હાલશે નહીં બરાબર. તો આપણે કંઈ બી કેપ્ટન બધું ચાલુ કરેલું છે બધું. આપણે આખા દિવસની આપણે 4-5 દી વાર ચેક કર્યું બરાબર કેપ્ટનની અંદર, તો કંઈ હાલશે નહીં. એ વિડીયોમાં બધું ખોટું બોલતા હોય બરાબર. હવે તમે ચેક કરી લીધું હોય તો આજનો વિડીયો જરા બી ગમ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, એક લાઈક કરી નાખજો.